કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે સહાનુભૂતિ એક એવો ગુણ છે જે વ્યક્તિને વ્યક્તિ બનાવી રાખે છે. મારા મિત્રો, આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે માર્શલ બી રોશનબર્ગજીએ ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સહાનુભૂતિ, સમાનુભૂતિ, એમ્પાથી. શ્રી માર્શલ બી રોશનબર્ગ સાહેબે લખ્યું છે કે સહાનુભૂતિ એટલે દિશા નિર્દેશ કરવો તે નહીં, પરંતુ અનુસરવું, ફોલો કરવું. ફક્ત કશું જ કરવાનું નથી, પરંતુ સાથે ઊભા રહેવાનું છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સમાનુભૂતિની, એમ્પાથીની છે. મારા મિત્રો, આજના સમયમાં લોકો હરીફાઈમાં એટલા ઉતર્યા છે કે તેમના જીવનમાંથી સમાનુભૂતિ, સહાનુભૂતિનો ભાવ ઉડી ગયો છે. દરેક જણને બસ આગળ જ વધવું છે. પછી તે જોતો હોય છે કે તેની બાજુવાળો માણસ પીડાઈ રહ્યો છે, દુઃખમાં છે, દર્દમાં છે, તેને મદદની જરૂર છે, છતાં પણ તે વ્યક્તિ એવું વિચારે કે જો મારી મદદ કરવા માટે ઊભો રહીશ તો મારું લક્ષ્ય મેળવવાનું રહી જશે. ને આવી આંધી દોટ મૂકીને તે ભાગ્યા કરે છે. અને પછી જ્યારે ક્યાંક કોઈક જગ્યાએ અટવાય છે ત્યારે તેને ખબર પડે છે કે જે તેના જીવનમાંથી જેને જે સહાનુભૂતિની બાદબાકી કરી નાખી હતી ને, તેનું જ આ પરિણામ છે. પણ મિત્રો, વાત થોડી અટપટી પણ છે, પણ જો સમજવામાં માંગીએ તો એટલી જ સરળ છે. સમાનુભૂતિ, સહાનુભૂતિ એટલે સામેવાળીની વ્યક્તિ પાસે જઈને તેની બાજુથી જોવાનું, તેની બાજુથી સાંભળવાનું અને તેના પ્રમાણે જ આપણે રિએક્ટ કરવાનું, કાર્ય કરવાનું. જો આપણે કરી શકીએ તો ચોક્કસ જ આપણે સામેવાળાને સમજી શકીએ છીએ. જ્યારે આપણે સામેવાળાને સમજી શકીએ છીએ ત્યારે સાચા અને ખરા અર્થમાં સમાનુભૂતિ, સહાનુભૂતિ કરી કહેવાય. બસ મારા મિત્રો, સહાનુભૂતિનો, સમાનુભૂતિનો, એમ્પાથીનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારીએ અને આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક, ખુશીથી પહોંચીએ. જો આપણે સહાનુભૂતિ ઉપર કામ કરી શકીએ, સમાનુભૂતિ ઉપર કામ કરી શકીએ, થોડું વધારે જાણીએ, થોડું વધારે સમજીએ અને એ પ્રમાણે કાર્ય કરીએ તો ચોક્કસ જ આપણે સમાનુભૂતિ, સહાનુભૂતિનો ગુણ આપણા હૃદયમાં ઉતારી શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ. થેન્ક યુ.